ધીમે ધીમે કરતા સિંગલ સ્ટ્રીમ કોલેજીસ ખતમ થઈ જશે, વાઇપ આઉટ થઈ જશે. બની શકે કે માની લ્યો એક મેડિકલ કોલેજ છે, એમાં ઇંગ્લિશ મીડિયમમાં 500 છોકરા ભણે છે, બની શકે કે 100 છોકરા ગુજરાતી મીડિયમમાં પણ ભણતા હોય. તો એ ઓપ્શન્સ દીધા છે સરકારે. આ વસ્તુ બહુ પહેલા કરી નાખવાની જરૂર હતી. બાણભટ્ટે કાદંબરીમાં જે 64 કલાની વાત કરી છે, એમાં કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, એમાં મેડિસિન પણ છે, એન્જિનિયરિંગ પણ છે, આર્કિટેક્ચર પણ છે, અને એમાં સોફ્ટ સ્કિલ્સ પણ છે. એટલે કમ્યુનિકેશન, ડિબેટના 5 પ્રકાર કીધા છે. તો અત્યારે જે યુનિવર્સિટીઝના પ્રકારો છે, ડીમ્ડ યુનિવર્સિટી, એફિલિએટિંગ યુનિવર્સિટી, એફિલિએટિંગ ટેકનિકલ યુનિવર્સિટી, યુનિટરી યુનિવર્સિટી, એ બધાની જગ્યાએ એક જ યુનિટ રહેશે યુનિવર્સિટી. બધી જમાં રિસર્ચ નો પુષ્કળ સ્કોપ હશે. 4 યર કોર્સ વિથ રિસર્ચ કર્યું છે તો તમે ડાયરેક્ટ પીએચડી માં પણ એડમિશન લઈ શકો છો. એમફિલ કાઢી નાખ્યું છે ટોટલી. નમસ્તે મિત્રો, રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 ડિસ્કસ કરીએ છીએ આપણે, અને સેકન્ડ પાર્ટ હાયર એજ્યુકેશન વાળામાં આગળ વધીએ છીએ આપણે. સ્કૂલ એજ્યુકેશન વાળો પાર્ટ ન જોયો હોય તો જોઈ લેજો. તમારી રાઈટ સાઈડ પર ઉપર લિંક આવતી હશે. સ્કૂલ એજ્યુકેશનમાં શું ચેન્જીસ થયા છે એના માટે. હાયર એજ્યુકેશનમાં પણ ધરખમ ફેરફારો કરેલા છે. ધરખમ એટલે જડમૂળથી રેવોલ્યુશનરી ચેન્જીસ કરેલા છે. એક મોટો ચેન્જ કર્યો છે, જેમ આપણે સ્કૂલ એજ્યુકેશન વાળા પાર્ટમાં ડિસ્કસ થયું હતું એમ, સ્ટ્રીમ્સ કાઢી નાખી છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ નહીં. તમે સબ્જેક્ટ્સ તમે ડિસાઈડ કરો કયા સબ્જેક્ટ તમારે ભણવા છે એ. અને એને એક મેજર લૂપહોલ કીધો છે જે વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ છે એનો, કે એમાં કીધું છે રિજિડ સેપરેશન ઓફ ડિસિપ્લિન્સ. એટલે આર્ટ્સનો સ્ટુડન્ટ સાયન્સ નહીં જ ભણે. ઇવન સાયન્સની અંદર પણ અલગ અલગ રિજિડ સેપરેશન છે જે અંગ્રેજો લઈ આવ્યા હતા. કેમિસ્ટ્રીનો સ્ટુડન્ટ ફિઝિક્સ નહીં ભણે, ફિઝિક્સનો સ્ટુડન્ટ બાયોલોજી નહીં ભણે. એટલે મારો એક સ્ટુડન્ટ છે એ કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છે. એણે મને બાયોલોજી બહુ મસ્ત સમજાવેલા, ઘણા બધા કન્સેપ્ટ. તો મેં કીધું, મેં તું યાર તમારું બાયોલોજી સારું છે. મને કે સર મને બાયોલોજી જરાય નથી ગમતું. મેં કીધું એકચ્યુઅલી તમારું બાયોલોજી બહુ સારું છે. તો મને કે સર હું તો કેમિસ્ટ્રી વધુ ભણ્યો છું. તો મેં કીધું તો આ કન્સેપ્ટ તમે મને સમજાવ્યા, એ શેમાં આવે? મને કે સર એકચ્યુઅલી છે ને એ બાયોકેમિસ્ટ્રીમાં આવે. એટલે મેં કીધું ધૂળ પડે સિલેબસ ડિઝાઇન કરવા વાળાને. એટલા વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ્સ ન હોવા જોઈએ. વિદ્યાર્થી પોતે ડિસાઇડ કરવો જોઈએ કે મારે શું ભણવું છે. એટલે દરેક આજે કુમાર વિશ્વાસ જેવો એક માણસ આઈઆઈટીમાંથી ડ્રોપ આઉટ થઈ અને શીર્ષનો કવિ બને તો હિન્દી લિટરેચર ભણ્યા પછી, અને જ્યારે તમે વિચાર કરો આઈઆઈટીમાં ફર્સ્ટ સેમેસ્ટરમાંથી માણસે ડ્રોપ આઉટ કર્યું અને પછી બીએ હિન્દીમાં એડમિશન લીધું, તો સગાવાલાવે એની માથે કેવી તવાઈ બોલાવી હશે એ તમે ખાલી કલ્પના કરો. ઓકે, અને અત્યારે એ સફળ છે એની હિન્દી કવિતાના કારણે. તો એ એજ્યુકેશન સિસ્ટમ ઉપર બહુ મોટો થપ્પડ છે. ચેતન ભગત આઈઆઈટી આઈઆઈએમ ગ્રેજ્યુએટ અને ઇંગ્લિશમાં નોવેલિસ્ટ બને તો એ એજ્યુકેશન સિસ્ટમ ઉપર મોટો થપ્પડ છે. એક તો મા બાપનો વાંક છે કે છોકરાનું ઓરિએન્ટેશન જાણ્યા વગર નાખી દીધો, પણ એજ્યુકેશન સિસ્ટમ ઉપર એક બહુ મોટો થપ્પડ છે કે એને લિટરેચરમાં રસ હતો તો તમે કોલેજમાં ભણાવ્યું કેમ નહીં? એન્જિનિયરિંગ ભણાવો, મનાઈ નથી, સાથે સાથે એક સબ્જેક્ટ લિટરેચરનો રાખો, એક સબ્જેક્ટ કોઈને મ્યુઝિકમાં શોખ હોય તો એનો રાખો. તો એ વાળા કમ્પાર્ટમેન્ટ્સ કાઢી નાખ્યા છે. તો તમારા મગજમાં પ્રશ્ન આવ્યો હશે કે તો પછી ખબર કેમ પડે કે કોણ શેનો ગ્રેજ્યુએટ છે? તો એનું સમાધાન કર્યું છે. 2 ટાઈપના સબ્જેક્ટ હશે, મેજર સબ્જેક્ટ અને માઇનર સબ્જેક્ટ. તો બીકોમ બીબીએ બીએ માટે તો એ બધું કોમન થઈ જ ગયું છે. હું ઘણી વખત મારા બીકોમ બીબીએ ના સ્ટુડન્ટ્સને પૂછું કે તમને એકચ્યુઅલી આવડે શું? એટલે બીકોમમાં મારી દ્રષ્ટિએ કોઈ બીકોમના ટીચર્સ, પ્રોફેસર અને પ્રિન્સિપલ, કોલેજના ટ્રસ્ટીઓ જોતા હો આ વિડીયો તો માફ કરજો.
બીકોમમાં મારી દ્રષ્ટિએ ભણવા જેવો સબ્જેક્ટ એક જ છે, ઇકોનોમિક્સ. અને એ તમને ન આવડે તો તમે એઝ ગુડ એઝ 12 પાસ જ છો. કારણ કે જે અકાઉન્ટ્સ તમે લાંબા લાંબા ખેંચીને ભણો છો એ ક્યાંય પ્રેક્ટિકલ લાઈફમાં કામ નથી આવતા. એના માટે એક ટેલીનો 6 મહિનાનો કોર્સ કરી લો એટલે આખું બીકોમ તમારું કચરો છે. અને એ ઇકોનોમિક્સ જે ભણવા જેવો સબ્જેક્ટ છે એ બીકોમ વાળા કોઈ ભણતા નથી. એ થિયરી છે ને પાસ થઈ જવાય ને એમ કરીને એને ફગાવી દે છે. એટલે હું ઘણીવાર મસ્તીમાં કહેતો હોઉં સ્ટુડન્ટ્સને કે મારું ચાલે ને તો બીકોમ બીબીએ સેપરેટ કોર્સ જ બંધ કરી દઉં. હું કોર્સ એવો ડિઝાઇન કરું કે એક સબ્જેક્ટ તમે અકાઉન્ટન્સીનો બેઝિક જેટલું જરૂરી છે એટલું શીખી લો, પછી ઇકોનોમિક્સ ભણો, હિસ્ટ્રી ભણો, કોન્સ્ટિટ્યુશન ભણો, તમને ઈચ્છા થાય તો એકાદું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખો, એકાદી કોઈ પણ ભાષાનું લિટરેચર શીખો, અથવા તો કાંઈ પણ ફોટોગ્રાફી શીખો, તમને મન થાય એ શીખો, ફિલોસોફી ભણો. તમને એમ થાય કે મારે ધાર્મિક ગ્રંથો ભણવા છે, એનો કોર્સ કેમ નથી આપણા કરિક્યુલમમાં? તમને ઈચ્છા થાય કે મારે મિસ્ત્રી કામ શીખવું છે, પ્લમ્બિંગ શીખવું છે, ઇલેક્ટ્રિક કામ શીખવું છે, જસ્ટ મારે રવિવારે, ઘણા માણસોની હોબી હોય છે, ઘણા માણસો પાસે મોટી મોટી 2,500 5,000 રૂપિયાની ટૂલ કિટ્સ હોય છે. શું કામ? રવિવારે મજા આવે ખોલવાની. તો એક કોલેજમાં સ્કૂલમાં કેમ નથી શીખડાયું? બીકોમની સાથે કે બીબીએની સાથે કે બીએની સાથે એક કોર્સ એવો હોય તો શું વાંધો? બની શકે કે હું સારો સાહિત્યકાર નથી, હું માનું છું મારી જાતને હું સારો સાહિત્યકાર છું, પણ હું સારો ઇલેક્ટ્રિશિયન છું. તો મારું પેટ ભરવા માટે મને એક ઓરિએન્ટેશન વાળો કોર્સ મળવો તો જોઈએ ને. તો એ એક ઓપ્શન આપ્યો છે અને એમાં ડિસ્ટિંક્શન કર્યું છે મેજર સબ્જેક્ટ અને માઇનર સબ્જેક્ટ. તમારો મેજર સબ્જેક્ટ કેમિસ્ટ્રી હોઈ શકે, માઇનર સબ્જેક્ટ મ્યુઝિક હોઈ શકે. સેમ વસ્તુ એન્જિનિયરિંગમાં પણ કરી છે. એન્જિનિયરિંગમાં અને જે બધા પ્રોફેશનલ કોર્સીસ છે એમાં પણ 50% સબ્જેક્ટ્સ તમારે હ્યુમેનિટીઝના જ લેવાના છે. હ્યુમેનિટીઝના એટલે આર્ટ્સના સબ્જેક્ટ્સ, જેમાં સાયકોલોજી હોઈ શકે, ફિલોસોફી હોઈ શકે, સોશિયોલોજી, હિસ્ટ્રી, કોન્સ્ટિટ્યુશન, આવા બધા સબ્જેક્ટ્સ હોઈ શકે. જેનાથી આ બધા સબ્જેક્ટ્સને હું થોટ પ્રોવોકિંગ સબ્જેક્ટ્સ કહું છું, જે ભણવામાં મજા આવે. મને હમણાં એક સ્ટુડન્ટનો ફોન હતો, એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ. મને કે સર યુપીએસસીની તૈયારી કરવી છે પણ હું ઠોઠ છું, એટલે મને કાંઈ આવડતું નથી. મેં એક વખત નાટાની તૈયારી કરી હતી પણ મેં કોમ્પિટિટિવ એક્ઝામમાં મારા હાથ દાજેલા છે, એટલે હવે તમને એમ લાગતું હોય કે મારું કાંઈ એમાં આવે એમ છે તો હું આગળ વધું. મેં કીધું દોસ્ત, નાટાની ને એન્જિનિયરિંગનું ભણતર તમને બોરિંગ લાગે છે એટલે તમે તમારી જાતને ઠોઠ માનો છો. મારા યુપીએસસીના ક્લાસમાં તમને 1 મિનિટ એવું લાગે કે મેં ભણાવવાનું શરૂ કર્યું તો ઊભા થઈને નીકળી જવાની છૂટ. હું મારા દરેક વિદ્યાર્થીને આ વસ્તુ કહું છું કે કોર્સીસ, સબ્જેક્ટ્સ જ એટલા ઇન્ટરેસ્ટિંગ છે, એ બધા થોટ પ્રોવોકિંગ સબ્જેક્ટ્સ છે. હ્યુમેનિટીઝ જે હોય એને થોટ પ્રોવોકિંગ સબ્જેક્ટ કહેવાય. એટલે તમને કંઈક વિચારવા માટે મજબૂર કરે, તમારી રાતની ઊંઘ થોડી ખરાબ કરશે. તમને સવાલ થશે કે મારા દેશની સિસ્ટમ આમ કેમ? એટલે હિસ્ટ્રીમાં આમ થયું હતું એની જગ્યાએ આમ થયું હોત તો કેટલું સારું રહ્યું હોત. સ્વામી વિવેકાનંદ 40 વર્ષ જ કેમ જીવ્યા? તો તમારા મગજમાં કેટલા પ્રશ્નો આવશે કે આમ થશે, ઓલું થશે, તમને કંઈક અલગ વિચારવાની પ્રેરણા મળશે, મગજ તમારું બધી જગ્યાએ કામ કરશે. તો એને હ્યુમેનિટીઝ કીધા છે. એટલે આ બધા સબ્જેક્ટ્સમાં પણ, એન્જિનિયરિંગમાં એમાં પણ 50% કોર્સીસ હ્યુમેનિટીઝના રાખ્યા છે, જેનાથી સારા માનવ નિર્માણ થઈ શકે. અત્યારે જે આપણે રૂપિયા છાપવાની મશીન બનાવવાની ફેક્ટરી થઈ ગઈ છે સ્કૂલ્સ અને કોલેજીસ, એની જગ્યાએ એમાંથી માણસો નીકળશે, સમાજ માણસોનો બને છે. એટલે એટલા માટે આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે માણસો મની માઇન્ડેડ થઈ ગયા છે. તો એનું કારણ આપણી શિક્ષા વ્યવસ્થા ઘણા બધા હદ સુધી છે. હવે તમારા મગજમાં પ્રશ્ન આવ્યો હશે કે પણ આટલું બધું એક કોલેજમાં પોસિબલ કઈ રીતે છે? મારી કોલેજમાં તો બીકોમ સિવાય કાંઈ ભણાવતા જ નથી. એનું સમાધાન શિક્ષા નીતિએ આપ્યું છે કે સિંગલ સ્ટ્રીમ વાળી કોલેજીસ જ બધી એક પણ હોવી ન જોઈએ ભારતમાં. કોલેજીસને નામ આપ્યું છે કોલેજ, યુનિવર્સિટી, બધા કમ્બાઇન્ડ નામ આપ્યું છે શિક્ષા નીતિમાં હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, HEI. અને એનો મિનિમમ ટાર્ગેટ આપ્યો છે શિક્ષણ નીતિએ કે 2030 સુધીમાં મિનિમમ 3,000 સ્ટુડન્ટ હોવા જોઈએ કોલેજમાં,
અને એક કે એક કોલેજ, એક કે એક હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એ મલ્ટીડિસિપ્લિનરી હોવું જોઈએ. એટલે એમાં બધી જ ડિસિપ્લિન્સ સાથે હોવી જોઈએ, જેનાથી તમારા વિદ્યાર્થીઓને એક તો આપલે થઈ શકે સબ્જેક્ટ્સની, અને બીજું ફ્રેન્ડ્સની આપલે ઘણી બધી થાય, ઓરિએન્ટેશન મળે, મોટિવેશન મળે. અત્યારે જે આપણે ખાસ કરીને ગુજરાત જેવા સ્ટેટમાં BA જેવા કોર્સને અછૂત ગણી નાખ્યો છે, એ ન થાય. તમને ખ્યાલ આવે કે આર્ટ્સમાં સબ્જેક્ટ્સ કેવા મસ્ત હોય છે અને એકચ્યુઅલ ભણવાના સબ્જેક્ટ્સ આર્ટ્સમાં હોય છે. LLB કર્યા પછી એમ આર્ટ્સ ભણેલો છું, ફિલોસોફી ભણેલો છું અને અનુભવથી કહું છું કે એકચ્યુઅલ ભણવા જેવા સબ્જેક્ટ્સ આર્ટ્સમાં હોય છે. એટલે એના માટે શું કર્યું છે, હવે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સને ડેફિનિશન આપી છે ગવર્મેન્ટે કે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન મલ્ટીડિસિપ્લિનરી જ હોવા જોઈએ. એનું કારણ છે, ગ્લોબલી તમે જોતા હશો આપણી યુનિવર્સિટીઝને રેન્ક બહુ પાછળ મળે છે, આપણા કોલેજીસને ટોપ 200માં બહુ ઓછી હોય છે. એનું કારણ છે ત્યાં આવી કોલેજીસ જ નથી હોતી. ગ્લોબલી યુનિવર્સિટી એટલે ત્યાં બધી ડિસિપ્લિન હોવી જ જોઈએ, અને યુનિવર્સિટી એટલે રિસર્ચ ઓરિએન્ટેડ હોવી જ જોઈએ, રિસર્ચ ફરજિયાત છે એમાં. તો ઉદાહરણ આપ્યું છે સરકારે, નાલંદા, તક્ષશિલા, આપણે વલ્લભીમાં હતી જે વિક્રમશિલા યુનિવર્સિટી, ઓકે, 8 બહુ ટોપની વિશ્વવિદ્યાલય હતી. દુનિયાના વિશ્વવિદ્યાલયનો કન્સેપ્ટ ભારતે આપ્યો છે અને એમાં હજારો સ્ટુડન્ટ્સ એક સાથે ભણતા હતા. નાલંદા જ્યારે સળગાવી દીધી ત્યારે એમાં 10,000 વિદ્યાર્થીઓ હતા અને બધી જ સ્ટ્રીમ્સ એક સાથે ભણતી હતી. ઓકે, એટલે એનાથી હોલિસ્ટિક ડેવલપમેન્ટ થશે. હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે સમગ્ર સર્વાંગીણ વિકાસ થાય દરેક વ્યક્તિનો. દરેક વ્યક્તિની અંદર બધી જ ખૂબીઓ થોડી થોડી હોય, અમુક ખૂબીઓ વધારે પ્રમાણમાં હોય. ઓકે, તો એના માટે ભારત સરકારે ટાર્ગેટ આપ્યો છે કોલેજીસને 2030 સુધીમાં મલ્ટીડિસિપ્લિનરી થઈ જવાનો. મિનિમમ 3,000 સ્ટુડન્ટ હોવા જોઈએ. 2030 સુધીમાં દરેક જિલ્લામાં અથવા દરેક જિલ્લાની નજીક એક યુનિવર્સિટી હોવી જોઈએ, આવી જ મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી. અને 2040 સુધીમાં એક કે એક કોલેજને મલ્ટીડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યુશન બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે. કોલેજીસ માટે આગળ કીધું છે, કોલેજીસને ઓટોનોમી ખૂબ જ વધારે આપવાના છે. એટલે કોલેજીસને ધીમે ધીમે કરતા સ્વાયત્ત આપતા આપતા એને ડિગ્રી ગ્રાન્ટિંગ ઇન્સ્ટિટ્યુશનનું સ્ટેટસ આપી દેવામાં આવશે. દરેક કોલેજ પોતાની અલગ ડિગ્રી આપી શકશે. એના બીજો યુનિવર્સિટીઝમાં ચેન્જ કર્યો છે કે આજે એક યુનિવર્સિટીની અંદર આટલી બધી એફિલિએટેડ કોલેજીસ હોય અને એક યુનિવર્સિટીની કોલેજ ક્યાંય ક્યાંય કયા કયા જિલ્લામાં છેક હોય, તો બધું ગવર્ન બરાબર ન થતું હોય. સ્ટ્રક્ચર જ એટલું મોટું થઈ ગયું છે યુનિવર્સિટીનું કે એમાં ક્વોલિટી મેન્ટેન ન થતી હોય અને રિસર્ચ ઉપર જાજુ ફોકસ ન આપી શકાતું હોય. સ્વાભાવિક વસ્તુ છે કે આજે યુનિવર્સિટી 100-200 કિલોમીટર દૂર હશે તો ત્યાં માણસ જઈ અને રિસર્ચ કરવા કઈ રીતે જશે? એટલે પોરબંદરનો વિદ્યાર્થી રાજકોટ આવીને રિસર્ચ કઈ રીતે કરે? ઓકે, એની જગ્યાએ પોરબંદરની અંદર જ યુનિવર્સિટી હોવી જોઈએ અને ત્યાં જ એનું રિસર્ચ થવું જોઈએ. તમે દાહોદ વિચારો, ડાંગ વિચારો, બિચારા હેરાન પરેશાન થઈ જાય. એટલે દરેક જગ્યાએ દરેક જિલ્લામાં અથવા જિલ્લાની નજીક એક યુનિવર્સિટી હોવી જોઈએ. અને કોલેજીસને ડિગ્રી ગ્રાન્ટિંગ સ્ટેટસ દેવાનું છે. જે એફિલિએટેડ કોલેજીસ છે એને ધીમે ધીમે કરતા યુનિવર્સિટીની અંદર મર્જ કરી દેવાની છે. એનું સેપરેટ સ્ટેટસ રહેશે પણ એ ભાગ ગણાશે યુનિવર્સિટીનો. ક્લસ્ટર્સ બનાવી શકાય છે કોલેજીસનું કે ફલાણી કોલેજ ખાલી કોમર્સ અને આર્ટ્સ ભણાવે છે, ફલાણી સાયન્સ ભણાવે છે, ફલાણી એન્જિનિયરિંગ ભણાવે છે, તો એનું ક્લસ્ટર થઈ શકે. પણ હોવી જોઈએ મલ્ટીડિસિપ્લિનરી ફરજિયાત. એટલે એફિલિએટિંગ જે આજે અત્યારે જે એફિલિએટિંગ યુનિવર્સિટીનું સ્ટેટસ છે એ ખતમ થઈ જશે. યુનિવર્સિટી એટલે સરકારે કીધું છે યુનિવર્સિટી મલ્ટીડિસિપ્લિનરી હશે. યુનિવર્સિટીના 2 પ્રકાર કીધા છે.
એક રિસર્ચ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી, બીજી ટીચિંગ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી. રિસર્ચ ઇન્ટેન્સિવમાં ટીચિંગ એવું હશે કે જે રિસર્ચને પ્રેરિત કરતું હોય. ટીચિંગ ઇન્સેન્ટિવમાં માત્ર એજ્યુકેશન જ અપાય છે, એને ટીચિંગ ઇન્સેન્ટિવ યુનિવર્સિટી કીધી છે. પણ અલ્ટિમેટ ગોલ કીધો છે કે દરેક યુનિવર્સિટીનો રહેશે રિસર્ચ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી હોવાનો. એટલે થયું શું, હવે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સના 3 ગ્રેડ થઈ ગયા. એક થઈ રિસર્ચ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી, બીજી થઈ ટીચિંગ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી, અને ત્રીજી હશે ઓટોનોમસ ડિગ્રી ગ્રાન્ટિંગ કોલેજ. અત્યારે ભારતમાં તમને આંકડો જાણીને આશ્ચર્ય થશે, 1000 થી વધારે યુનિવર્સિટી છે, 700-750 જેવા જિલ્લા છે, એમાં 38,000 થી વધારે કોલેજ છે, જેમાંથી 50% કોલેજ ખાલી સિંગલ સ્ટ્રીમ કોલેજ છે. આગળ તમારા મનમાં પ્રશ્ન થયો હશે કે તો જે અલગથી એન્જિનિયરિંગ યુનિવર્સિટી અથવા માત્ર લો યુનિવર્સિટી અથવા સંસ્કૃત યુનિવર્સિટી કે આયુર્વેદ યુનિવર્સિટી, આ ટાઈપની યુનિવર્સિટીઝ છે જેનું ખાલી એક જ ગોલ છે, એક જ સ્ટ્રીમ ભણાવવાનું, એનું શું થશે? એને પણ ધીમે ધીમે મલ્ટીડિસિપ્લિનરી કરવાની છે, ફરજિયાત. શું કામ? તમે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જાજો, બહુ નાનકડું કેમ્પસ છે. ત્યાં મેં જઈને પૂછ્યું કે અહીંયા છોકરાઓ કયા ભણવા આવે છે, તો કે જેને ખાલી કર્મકાંડ કરવું હોય એ જ. મેં કીધું શું કામ? તો કે સંસ્કૃતનો ચામ રહ્યો નથી. મેં કીધું કેમ? મેં તો મારી આજુબાજુ કેટલા એવા લોકો જોયા છે જેને સંસ્કૃત શીખવામાં રસ છે, શીખતા શું કામ નથી? નજીકમાં ક્યાંય મળતું નથી. બની શકે કે મારી કોલેજમાં એક સંસ્કૃતનો ઓપ્શન હોત તો હું ત્યાં જઈને સંસ્કૃત શીખો હોત. એક્ઝામ્પલ આપું છું. અચ્છા, બની શકે કે મારી બાજુવાળા બિલ્ડિંગમાં કોઈ છોકરો BA સંસ્કૃત થયો છે અને હું એને મળ્યો છું તો હું એને હીન દ્રષ્ટિથી નહીં જોઉં કે તો સંસ્કૃત ભણેલા શું કરવાના. તો તમે જેમ હળો મળો ને, જેમ બધાને એકબીજાને જાણો ને, એમ એકબીજાની ખૂબીઓ ખબર પડે, એમ ઓરિએન્ટેશન આવે. એ પણ એકાદો કોર્સ અહીંથી કરશે, એ ઇકોનોમિક્સ ભણશે, એ સાયન્સ ભણશે, તો એનું પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટ થશે. એટલા માટે જે સ્ટેન્ડ અલોન યુનિવર્સિટીઝ કીધી છે, જ્યાં એક જ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે, એને પણ મલ્ટીડિસિપ્લિનરી કરવાની છે. સરકારનો મેઇન ગોલ છે આની પાછળ રિસર્ચ વધારવાનો. કારણ કે જ્યાં સુધી તમારું પોતાનું પર્સનલ રિસર્ચ નથી, ત્યાં સુધી તમે ગ્લોબલ પાવર ન બની શકો. અને ભારતે સુપર પાવર તો બનવાનું જ છે. આપણે બધા આપણા જીવનમાં જોઈને જવાના છીએ, ચિંતા કરતા નહીં બિલકુલ. એના માટે પ્રયાસો ચાઇના પણ પૂરતા કરે છે ભારતને સુપર પાવર બનાવવા માટે. જે રીતે ધમપછાડા કરે છે એનાથી આપણે જલ્દી સુપર પાવર બનશું. પણ તકલીફ એ છે કે બહુ જલ્દી સુપર પાવર બની ગયા અને તમને લોકોને ખબર નહીં હોય કે આપણે સુપર પાવર બની ગયા છીએ તો શું થશે. એટલા માટે રિસર્ચ ઓરિએન્ટેશન વધારવાનું કીધું છે સરકારે. બીજી વસ્તુ મેં તમને કીધું એમ, જેમ સ્ટ્રીમ્સ કાઢી નાખી છે આમાંથી, તો વોકેશનલ કોર્સીસને પણ આમાં ઇન્ક્લુડ કર્યા છે. અને આ બધાથી સરકારનો હેતુ છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાયર એજ્યુકેશનમાં અત્યારે જે 26% છે એને 50% લઈ જવાનો. એટલે અત્યારે પહેલા ધોરણમાં જે છોકરો એડમિશન લે છે, 100 છોકરા એડમિશન લેતા હોય તો એમાંથી 26 જ છોકરા ગ્રેજ્યુએટ થાય છે. પછી 2035 સુધીનો ટાર્ગેટ છે સરકારનો કે એટલીસ્ટ 50% છોકરા ગ્રેજ્યુએટ થવા જોઈએ. બીજો એક મોટો ફેરફાર કર્યો છે, હાયર એજ્યુકેશનમાં પણ લોકલ ભાષા ઇન્ક્લુડ કરવાનું કીધું છે સરકારે. એના માટે ટેક્સ્ટ બુક્સ બનાવવી પડશે, એક ઓપ્શન આપવો પડશે. બની શકે કે માની લ્યો એક મેડિકલ કોલેજ છે, એમાં ઇંગ્લિશ મીડિયમમાં 500 છોકરા ભણે છે, બની શકે કે 100 છોકરા ગુજરાતી મીડિયમમાં પણ ભણતા હોય. અને આ બધા પ્રોડક્ટ્સને રિઝલ્ટ આપતા વાર લાગે. તમારે એક ઓપ્શન દેવો પડે કે તમારે ગુજરાતીમાં CA કરવું છે, ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરવું છે, તમારે મરાઠીમાં લો ભણવું છે, LLB ભણવું છે, તો ઓપ્શન દેવા પડે તમારે એક વખત. તો એ ઓપ્શન્સ દીધા છે સરકારે. આ વસ્તુ બહુ પહેલા કરી નાખવાની જરૂર હતી. કારણ કે અત્યારે મા બાપ ઇંગ્લિશ મીડિયમ પાછળ છોકરાઓને મુકતા થયા છે. એનું કારણ છે કે ભાઈ હાયર એજ્યુકેશન તો તારે ઇંગ્લિશમાં જ લેવાનું છે, એટલે અત્યારથી મંડ ભણવા ઇંગ્લિશમાં. તો એ ઓપ્શન કેમ નહીં? ચાઇના, જાપાન, જે ચાઇના આપણા કરતા ગરીબ દેશ હતો આઝાદ થયા ત્યારે, બંને સાથે લગભગ સાથે જ આઝાદ થયા હતા, એ લોકો કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? અને પ્રોગ્રેસ જોઈ શકો છો તમે એની.
તો ઇન્વેન્શન્સ રિસર્ચ આવશે ત્યારે જ્યારે લોકો વિચારતા શરૂ થશે, અને વિચારતા શરૂ કરવા માટે પોતાની ભાષામાં ભણવું પણ એક માપદંડ છે, બહુ મોટો માપદંડ છે. ઓકે, તો આ એક મોટો સુધાર કર્યો છે. બીજું, ઓપન ડિસ્ટન્સ લર્નિંગ ને પ્રમોશન આપ્યું છે ગવર્મેન્ટે. ઓનલાઈન કોર્સીસ પણ આપી શકે છે કોલેજીસ પોતે ડિગ્રી ગ્રાન્ટિંગ કોલેજ થઈ જશે એટલે ઓપન ડિસ્ટન્સ, ઓનલાઈન કોર્સ બધું આપી શકશે, પણ એની ક્વોલિટી મેન્ટેન કરવાની છે. અને એ ક્વોલિટી મેન્ટેનન્સ માટે આગળ બોડીઝ બનાવ્યા છે કે જે જઈ અને ચેક કરતા રહેશે કે તમે કઈ ટાઈપનું ભણાવો છો. ધીમે ધીમે કરતા સિંગલ સ્ટ્રીમ કોલેજીસ ખતમ થઈ જશે, વાઇપ આઉટ થઈ જશે. મને એક કોશન લાગે છે જે કે તમે જેમ ઓટોનોમી વધારશો કોલેજીસ માટે ડિગ્રી આપવાની, એમ ફ્રોડના ચાન્સ ખૂબ વધી જશે. અત્યારે મારી પાસે ઘણા સ્ટુડન્ટ્સ આવે છે, કોક જયપુરની યુનિવર્સિટી, કોક સાગર મધ્યપ્રદેશની યુનિવર્સિટી, જેની પાસે એકચ્યુઅલી ડિસ્ટન્સ ડિગ્રી દેવાનો અધિકાર જ નથી અને છતાંય આપે છે. કોક ફ્રોડ યુનિવર્સિટી, તો જે ક્યાંક દૂર દૂર બેઠા હોય એવા મારી પાસે સ્ટુડન્ટ્સ આવે છે કે ક્યાં યુનિવર્સિટી છે અને ડિગ્રી આપે છે ગુજરાતમાં, અને એની પાસે એવી કોઈ ઓથોરિટી જ નથી કે એ બીજા સ્ટેટમાં ડિગ્રી આપી શકે. તો આવા ફ્રોડના કેસીસ અત્યારે પણ થાય છે. મને આમાં એક કોશનરી જગ્યા લાગે છે કે ફ્રોડ વધી શકે, અત્યારે છે એના કરતાં વધી શકે. આની પાછળનો એક હેતુ શું છે સરકારનો, કે તમે જેમ કોલેજને ઓટોનોમી વધુ આપશો એમ એ લોકોની અંદર કોમ્પિટિશન વધુ આવશે. કોમ્પિટિશન વધુ આવશે તો એ લોકો મેતે પોતાનો જે ટીચિંગ ક્વોલિટી છે એ અપગ્રેડ કરતા જશે. નહીતર બીક લાગે કોલેજને કે આપણે સર્વાઈવ નહીં કરીએ તો બંધ થઈ જશું, એટલે એને અપગ્રેડ કરવું ફરજિયાત થઈ જશે. અત્યારે તમે જોતા હશો ઘણી કોલેજીસ, ઘણી પ્રાઇવેટ કોલેજીસ એવી છે કે 20-25 વર્ષથી એણે પોતાના સ્ટ્રક્ચરમાં કંઈ ચેન્જ જ નથી કર્યો, જે રીતે ભણાવતા હતા એ જ રીતે ભણાવે છે. તો એમાં એક મેજર ચેન્જ આવશે, કારણ કે કોમ્પિટિશન આવે એટલે તમારે એલર્ટ રહેવું પડે વધારે. તો અત્યારે જે યુનિવર્સિટીઝના પ્રકારો છે, ડીમ્ડ યુનિવર્સિટી, એફિલિએટિંગ યુનિવર્સિટી, એફિલિએટિંગ ટેકનિકલ યુનિવર્સિટી, યુનિટરી યુનિવર્સિટી, એ બધાની જગ્યાએ એક જ યુનિટ રહેશે યુનિવર્સિટી. બધી જમાં રિસર્ચ નો પુષ્કળ સ્કોપ હશે, એટલે વધારેમાં વધારે ફોકસ સરકારનો અત્યારે રિસર્ચ પ્રત્યે છે. ભારતનો નોબેલ પ્રાઇઝમાં પરફોર્મન્સ બહુ ખરાબ છે. ઓકે, પેટન્ટ્સમાં ને એમાં પણ બહુ ખરાબ છે. બીજું, હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે. બાણભટ્ટનો ઉલ્લેખ કર્યો છે કાદંબરીમાં, જે એમણે 64 કલા કીધી હતી કે દરેક વ્યક્તિની અંદર 64 કલા હોવી જોઈએ, અને જે 64 કલા ગુરુકુલ શિક્ષણ પદ્ધતિમાં શીખડાવવામાં આવે છે. આપણે જેને કલા માનીએ એટલે આપણે તરત માનીએ કે નૃત્ય ને ગાયન ને મ્યુઝિક ને એવું જ બધું હશે, નહીં. બાણભટ્ટે કાદંબરીમાં જે 64 કલાની વાત કરી છે એમાં કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, સીવવાનું, બનાવવાનું, મિસ્ત્રી કામ, મોચી કામ, એ બધું પણ છે. એમાં મેડિસિન પણ છે, એન્જિનિયરિંગ પણ છે, આર્કિટેક્ચર પણ છે, અને એમાં સોફ્ટ સ્કિલ્સ પણ છે, એટલે કમ્યુનિકેશન, ડિબેટના 5 પ્રકાર કીધા છે. ઓકે, એટલે આ બધાને ગણી અને 64 કલા કીધી છે. તો એ બધા ઓપ્શન્સ હોવા જોઈએ. હું નથી કહેતો 64 સબ્જેક્ટ્સના ઓપ્શન હોવા જોઈએ, પણ સર્વાંગીણ વિકાસ દરેક વ્યક્તિનો હોવો જોઈએ. એ આ એજ્યુકેશન પોલિસીનો ગોલ છે મેઇનલી. જે રીતે આપણે 9 થી 12માં વાત થઈ કે મોટા ધરખમ ફેરફારો થયા છે, એવી જ રીતે ગ્રેજ્યુએશનના ડ્યુરેશનમાં પણ મોટા ધરખમ ફેરફાર થયા છે. એક તો ડિગ્રીનું ડ્યુરેશન ચેન્જ થયું છે. અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી 3 યરની પણ છે, 4 યરની પણ છે. અને તમે 1 વર્ષ પણ કોલેજમાં ગયા હશો તો તમે એ તમારું બેકાર નહીં જાય. એટલે તમે 1 વર્ષ ભણ્યા છો તો એને સર્ટિફિકેટ અપાશે, 2 વર્ષ ભણ્યા છો તો એને ડિપ્લોમા કહેવાશે, 3 વર્ષ ભણ્યા છો તો તમારી પાસે બેચલર્સ ડિગ્રી સાધારણ પાસવાળી રહેશે, 4 વર્ષ ભણ્યા છો તો તમારી પાસે ઓનર્સ વાળી રહેશે, એટલે બીકોમ પાસ, બીકોમ ઓનર્સ,
BA પાસ, BA ઓનર્સ. ચોથા વર્ષમાં જો તમે રિસર્ચ કંઈક કરો કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટમાં તો એને કહેવાશે 4 યર ગ્રેજ્યુએટ વિથ રિસર્ચ. આનો પણ ફાયદો છે. એક તો પહેલી વસ્તુ 4 યર વાળા કોર્સમાં જશે કોણ? જેને રિસર્ચમાં રસ છે એ. ઓકે, જેને માસ્ટર્સ માટે જવું છે એ 4 યર વાળા કોર્સમાં જશે. તો જેને સિમ્પલ ગોલ છે કે ધંધો અથવા નોકરી, તો એ બની શકે કે 2 વર્ષે 3 વર્ષે એક્ઝિટ મારી લે ડિગ્રી લઈને. જેણે 4 યર કોર્સ કર્યો છે એના માટે એક ફાયદો મોટો એ થશે કે એના માટે માસ્ટર્સ થઈ જશે પછી 1 જ વર્ષનું. તમે 4 યર કોર્સ વિથ રિસર્ચ કરો, હજી 1 વર્ષ આપો એટલે તમારું માસ્ટર્સ થઈ ગયું, 5 જ વર્ષમાં માસ્ટર્સ થઈ જશે. અને 4 યર કોર્સ વિથ રિસર્ચ કર્યું છે તો તમે ડાયરેક્ટ પીએચડીમાં પણ એડમિશન લઈ શકો છો. પીએચડી માટેના 2 રસ્તા છે, માસ્ટર્સ કરીને અથવા 4 યર કોર્સ વિથ રિસર્ચ, 4 યર અંડર ગ્રેજ્યુએશન વિથ રિસર્ચ. માસ્ટર્સ અગેન 2 ટાઈપના રાખ્યા છે. 1 યર માસ્ટર્સ મેં તમને કીધું એમ, 4 યર ગ્રેજ્યુએટ હોય જે ગ્રેજ્યુએટે પોતાના કોલેજમાં 4 વર્ષ દીધા છે, ચોથા વર્ષે રિસર્ચ કર્યું છે, એના માટે 1 યરનું માસ્ટર. અને 2 યર માસ્ટર્સ નોર્મલ 3 યર્સ વાળા ગ્રેજ્યુએટ માટે. પણ એના માટે 2nd યર વાળા માસ્ટર્સમાં રિસર્ચ ફરજિયાત છે. એટલે અત્યારે જે રિસર્ચ આપણે એમફિલમાં કરીએ છીએ એ હવે આવી જશે MA અથવા MSc અથવા MCOMમાં. અને એમફિલ કાઢી નાખ્યું છે ટોટલી. એટલે તમને ખ્યાલ હોય તો એક પ્રોફેસર થવું બહુ અઘરું છે સાહેબ. અત્યારે તમે માની લો BCom BBA BA કરો, પછી MA કરો અથવા MSc કે MCOM કે જે પણ કોર્સ હોય, પછી દિલ્હી યુનિવર્સિટીમાં તો એમફિલ ફરજિયાત છે, ગુજરાતમાં નથી. પછી 2 વર્ષનું એમફિલ કરો અને પછી 5 વર્ષનું PhD કરો. તો ઘણી વાર બિચારા PhD પૂરું કરતા કરતા 30-32 વર્ષની ઉંમર થઈ જતી હોય અને કમાવાનું બહુ મોડું સ્ટાર્ટ થાય. ઓકે, તો એ બધું હટાવવા માટે અત્યારે શું કર્યું, તમે 4 યર ગ્રેજ્યુએશન વિથ રિસર્ચ કરો, ડાયરેક્ટ PhDમાં એડમિશન લ્યો. સાહેબ 18 ને 4 22, PhD જો હોશિયાર એટલે સિન્સિયર છોકરો હોય તો 3 થી 4 વર્ષમાં પૂરું કરી શકે આરામથી. તો 22 અને 25-26 સુધીમાં પ્રોફેસર બનવાને એલિજિબલ થઈ જાય. જે અત્યારે પ્રોફેસર બનવાની એજ બહુ લેટ છે યુનિવર્સિટીઝમાં કહું છું. દિલ્હી યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાં અત્યારે બહુ અઘરી છે. આ બધાને રોલ મોડલ તરીકે હેલ્પ કરે એવી રીતની મોડલ પબ્લિક યુનિવર્સિટીઝ બનાવવાના છે. ગ્લોબલી ભારત સરકારને બહુ ખટકો છે કે ગ્લોબલ 200-500 યુનિવર્સિટીઝમાં ભારતની બહુ ઓછી યુનિવર્સિટીઝ હોય છે. તો ગ્લોબલી કમ્પીટ કરવા માટે અમુક મોડલ પબ્લિક યુનિવર્સિટી બનાવશે, જેને નામ આપ્યું છે સરકારે મેરુ, જે IIT અને IIM ની બરાબર હશે. ફૂલ ફોર્મ થાય છે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઝ. બીજું એક મોટું કામ કર્યું છે સરકારે રિસર્ચની ફિલ્ડમાં. એક નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન કરી અને એક બોડી બનાવવાના છે અને એને 20,000 કરોડનું એલોકેશન ટોટલ થવાનું છે. આ વર્ષના બજેટમાં જ 200 કરોડ આપી દીધા છે. ભારતમાં નેશનલી એકે એવી બોડી નહોતી કે જે રિસર્ચ ઉપર કામ કરતી હોય. અને રિસર્ચને હજી સુધી કેટલું આપણે અળગું રાખ્યું છે કે ભારતમાં જીડીપીના ખાલી 0.69% જ ખર્ચ થતો હતો રિસર્ચ ઉપર. એની સામે યુએસએમાં 2.8% જીડીપીના ખર્ચ થાય છે અને ઇઝરાયલમાં 4.3%. તો તમે જોઈ શકો છો ઇઝરાયલમાંથી કેવા કેવા ઇન્વેન્શન્સ આવતા હોય છે, કેટલા મસ્ત ઇન્વેન્શન આવતા હોય છે, અને બહુ નાનકડા પોપ્યુલેશનનો દેશ છે. અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો ટાર્ગેટ છે કે જીડીપીના 6% એજ્યુકેશન ઉપર ખર્ચ થવા જોઈએ. આ ટાર્ગેટ આપણો વર્ષોથી છે, જે હવે પૂરો થાય તો સારું. પણ
આપણે 6% જીડીપી ના હજી સુધી ટોટલ એજ્યુકેશન ઉપર નતા ખર્ચ કરતા. ઇઝરાયલ ખાલી 4.3% તો ખાલી રિસર્ચ ઉપર જ ખર્ચ કરે છે. તો એનું કારણ શું હોય કે રિસર્ચર્સ તો તમારા દેશમાં પડ્યા જ છે, ભેજા તો પડ્યા જ હોય. આપણા દેશમાં ઘણા ભેજા પડ્યા છે, બિચારા જુગાડ ટેકનોલોજીમાં પોતાનું ભેજું લગાવે છે. એની જગ્યાએ જો એને થોડુંક ગાઈડન્સ મળે અને પ્રોપર રિસર્ચ કરી અને એનું થીસિસ પ્રેઝન્ટ કરે, પેટેન્ટ લે, તો કેટલું બધું તમને ઇન્ટરનેશનલ ફેમ મળે, પૈસા મળે, જીડીપી વધે, ઘણો બધો ફાયદો થાય. તો નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનનું ઓરિએન્ટેશન આ રહેવાનું છે. એક તો ભારતની મોટાભાગની યુનિવર્સિટીઝમાં અત્યારે પણ રિસર્ચ મેથોડોલોજી શીખવાડવામાં આવતી નથી. રિસર્ચ કઈ રીતે કરવું એ નથી શીખવાડવામાં આવતું. પીએચડી થીસીસના થપ્પા લાગે છે, ઘણા બધા કોપી પેસ્ટ જ હોય છે, નવાઈ નથી હોતી. અને બીજું એક નુકસાન થાય છે કે પીએચડીની થીસીસ લાઇબ્રેરીમાં જ પડી રહે છે. તો એનઆરએફનું એક મોટું કામ રહેશે લાયઝનિંગ એજન્ટ તરીકે કામ કરવું. ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને રિસર્ચર્સ, જે રિસર્ચ સ્કોલર્સ છે, એની વચ્ચે લાયઝનિંગનું કામ કરશે એનઆરએફ. એટલે માની લો ગવર્મેન્ટને ફલાણા પ્રોબ્લેમ છે, ઉદાહરણ સાબરમતી રિવરફ્રન્ટ, એની ડિઝાઇન ગુજરાતના આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સે બનાવેલી છે. એ લોકોને ફાઇનલ યરમાં એક થીસીસ સબમિટ કરવાની હોય, તો એ ફાઇનલ યરના સ્ટુડન્ટ્સે બનાવેલી થીસીસ છે આ, એટલે ડિઝાઇન એની બનાવેલી છે. કોઈ ઇન્ડસ્ટ્રીને માની લો દવાની ઇન્ડસ્ટ્રી છે, એ લોકો કોઈ પર્ટિક્યુલર રોગ ઉપર રિસર્ચ કરતા હોય અને એમ કે અમારે આની દવા જોઈએ છે, અને કોઈક સ્ટુડન્ટ્સ છે જે એના ઉપર રિસર્ચ કરતા હોય તો એને લાયઝનિંગ કરાવી દે. બની શકે કે એનું ફંડિંગ પણ ઇન્ડસ્ટ્રી જ કરી દે, એનઆરએફ પૈસા પણ ન દેવા પડે. તો આ કામ મેઇનલી એનઆરએફ કરશે અને એનાથી રિસર્ચને સારી દિશા મળશે. અત્યારે ઘણા બધા નેશનલ લેવલના ઇન્સ્ટિટ્યૂટ્સ રિસર્ચ ઓલરેડી કરાવે છે, જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે, ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એવી જ રીતે ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ICHR હિસ્ટોરિકલ રિસર્ચ. આ બધા કામ કરે છે, એ પોતાની રીતે સ્વાયત્તાથી કામ કરતા રહેશે. એનઆરએફ ક્યાં કામ કરશે? જ્યાં આ લોકો નથી પહોંચતા ત્યાં. ટીચર્સ એજ્યુકેશન માટે પણ અલગથી આખું ગાઈડલાઇન્સ આપી છે આમાં શિક્ષણ નીતિમાં. એક તો સ્કૂલ્સમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ટીચર્સની કમી હોય છે, એના માટે એક સોલ્યુશન કાઢ્યું છે કે સ્કોલરશિપ આપવાની ગામના લોકોને જો બીએડ કરવું હોય તો, અને બીએડ કર્યા પછી એ જ ગામમાં નોકરી આપવાની. એટલે એનાથી શું થાય, ગામના કેટલા બધા માણસો એવા હોય કે જેને પોતાના જ ગામમાં નોકરી જોતી હોય અને ટીચરની નોકરી મળે તો ખુશ પણ થઈ જાય. પણ અત્યારે એ ટાઈપનું કોઈ ઓરિએન્ટેશન નથી, એના માટેનું કોઈ પ્રોત્સાહન નથી. તો શું થશે, ડાયરેક્ટલી ગામના લોકોને જ સ્કોલરશિપ અપાશે કે તમારે બીએડ કરી અને આપણા જ ગામમાં ટીચર બનવું હોય તો તમને સ્કોલરશિપ અપાશે, તમારો ભણવાનો ખર્ચો આખો સરકાર ઉપાડશે. એનાથી ગામના લોકોને રોજગારી મળી જાય, ગામની જે બહેનો હોય, જે સ્ત્રીઓને ત્યાં ને ત્યાં નોકરી જોતી હોય, એને બહુ સારું રોજગારનું ઓપ્શન મળી જાય અને સ્કૂલનો પણ પ્રોબ્લેમ સોલ્વ થાય. તો એક આ સોલ્યુશન કર્યું છે. બીજું, બીએડના પ્રોગ્રામમાં ચેન્જીસ કર્યા છે અને બીએડ દરેક ટીચર માટે ફરજિયાત કર્યું છે. એક તો 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ બીએડ પ્રોગ્રામ શરૂ કરવાના છે, એટલે 12મા પછી ડાયરેક્ટ તમે બીએડ કરી શકો. અત્યારે શું થાય છે, બીએડ કરવા માટે કા બીકોમ, બીએસસી, બીએ આ 3 વર્ષ કર્યા પછી બીએડના પાછા અલગથી કરવાના. એની જગ્યાએ હવે ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડ બીએડ 4 યરનું, 12મા પછી ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડ બીએડ. એનાથી એક બીજો ફાયદો એ થાય કે જેને ટીચર થવું છે ને, જેને ઈચ્છા છે ટીચર થવાની, એ ડાયરેક્ટ 12મા પછી બીએડમાં જ એડમિશન લેશે. અત્યારે શું થાય છે ભારતમાં, ટીચર કોણ થાય છે, જેને કાંઈ ન મળ્યું ને, જે કાંઈ ન કરી શક્યો એ છેલ્લે ટીચર થયો. એટલે અત્યારે ટીચર ચાન્સથી બને છે, ચોઇસથી નથી બનતા. એટલા માટે તમે જોઈ શકો છો ટીચિંગ ક્વોલિટી કેવી છે. તો એ હટાવવા માટે, જેને શોખ છે, નાનપણથી જ ઓરિએન્ટેશન બને કે 12મા પછી 4 યરનું બીએડ કરી અને ડાયરેક્ટ ટીચર બનીશ,
બીજું એ લોકોની અર્નિંગ કેપેસિટી પણ એટલે અર્નિંગના વર્ષો વધી જાય. તમે 12મા પછી 4 વર્ષમાં બીએડ કરો એટલે 18 અને 4 22, તો 23-24 જો ટીચર લાગી જાય તો અર્નિંગ ઘણું બધું કરી શકે. અત્યારે જે છે એમાં અમુક ટાઈમ વેસ્ટ જાય છે. અને આ ઇન્ટિગ્રેટેડ બીએડમાં આપણે વાત થઈ એમ મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટીઝ જ કરવાની છે. તો જે સ્ટેન્ડ અલોન બીએડ કોલેજીસ છે અત્યારે, જેને TEIs કીધું છે શિક્ષણ નીતિમાં, ટીચિંગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, એમાં ગવર્મેન્ટે પોતે કીધું છે કે એમાંથી કેટલા બધા ફ્રોડ કોલેજીસ છે, પૈસા આપી અને ડિગ્રી વેચી દે છે બીએડની. તો એ બધી કોલેજીસ બંધ કરાશે. સિંગલ બીએડ ભણાવતી કોલેજ અસ્તિત્વમાં રહેશે નહીં. જે મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટીઝ છે એમાં જ એક ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન બનાવવામાં આવશે. એ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન જ બીએડ પ્રોગ્રામ ચલાવશે, 4 યર ઇન્ટિગ્રેટેડ બીએડ પ્રોગ્રામ. અને એ 4 યર ઇન્ટિગ્રેટેડ છે એટલે એમાં બીકોમ બીએડ, BA બીએડ, BSc બીએડ જે પણ સબ્જેક્ટ લીધો હોય મેજર સબ્જેક્ટ, એ વાળા સબ્જેક્ટની ડિગ્રી મળશે એને. એટલે એના માટે મલ્ટીડિસિપ્લિનરી કોલેજમાં એ હોવું જરૂરી છે. બીજું એ ઇન્ટિગ્રેટેડ બીએડ વાળાઓને ઘણા બધા સબ્જેક્ટ્સ ભણાવવામાં આવશે, સાયકોલોજી, ફિલોસોફી, સોશિયોલોજી વગેરે વગેરે વગેરે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે. એટલા માટે એનું મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટીમાં હોવું જરૂરી છે. એટલે પેલી જે સ્ટેન્ડ અલોન બીએડ કોલેજીસ છે એ બધી બંધ કરી અને યુનિવર્સિટી અંદર જ એક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બનાવવાનો છે અને એ લોકો જ બીએડની ડિગ્રી આપશે. બીજું, બીએડના ડિગ્રીમાં પણ ચેન્જીસ થયા છે. જેમાં 4 યર બીએડ મળે છે એવી રીતે 2 યર બીએડનું પણ ઓપ્શન રહેશે. જેણે ગ્રેજ્યુએશન કરી અને પછી નક્કી કર્યું કે ચાલો હવે ટીચર બનીએ, એના માટે 2 યર બીએડ. અને એક 1 યર બીએડનો પણ ઓપ્શન રહેશે. જેણે 4 યર અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કર્યો હતો વિથ રિસર્ચ, એના માટે એક 1 યર બીએડ. એટલે એ પણ ઓપ્શન રહેશે, એના માટે પણ એલિજિબિલિટી રહેશે. બીજું, ટેટ કરીને એક એક્ઝામ હોય છે, TET, ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ, જે અત્યારે પણ કહે છે કે ફરજિયાત છે, પણ અત્યારે ખાલી સરકારી સ્કૂલ્સમાં જ ફરજિયાત છે, અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં ફરજિયાત નથી. આના પછી નવી શિક્ષણ નીતિ પછી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પછી ટેટ એક્ઝામ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બધી જ સ્કૂલ્સ માટે ફરજિયાત કરવામાં આવશે. અને બીએડની ડિગ્રી પણ બધી સ્કૂલ્સમાં ટીચર માટે ફરજિયાત કરવામાં આવશે. એટલે બીએડ અને ટેટ આપ્યા વગર સ્કૂલ ટીચર થઈ શકાશે નહીં. ત્રીજો એક ચેન્જ આવ્યો છે આમાં કે સરકારી સ્કૂલમાં ટીચર્સ માટે ટેન્યોર સિસ્ટમ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ ફરજિયાત થઈ જશે. ગુજરાતમાં તો છે જ, યુપીમાં હમણાં ઇન્ટ્રોડ્યુસ કરી તો ટીચર્સનો ઘણો બધો વિરોધ થયો હતો. એ ટેન્યોર સિસ્ટમથી ફાયદો શું થાય કે ટેન્યોર ઉપર હોય ટીચર ત્યારે એક તો એનું રેન્કિંગ જે સ્ટુડન્ટ્સ પણ કરશે, એટલે ખ્યાલ આવી જાય કે આ સારા ટીચર છે કે નહીં. અત્યારે શું થાય છે, તમે ભરતી થઈ જાઓ એક્ઝામ આપીને, પછી 30-35 વર્ષ 40 વર્ષ એને જેલવાના જ છે, ખરાબ ટીચર હોય તો પણ જેલવાના છે. અને આપણે કહેવાય ને પુત્રના લક્ષણ પારણામાં, એટલે ટેન્યોર વાળા પીરિયડમાં ખ્યાલ આવી જાય કે આ એકચ્યુઅલી ટીચર બનવાને લાયક છે કે નહીં. ખ્યાલ તો એક લેક્ચરમાં આવી જાય ટીચર સારા છે કે નહીં. એટલે શું સ્ટુડન્ટ્સ ફરિયાદ કરી દે કે નથી મજા આવતી, ભણાવવામાં રસ નથી, આ બાપુ ટીચર બનવાને લાયક, એટલે ટીચર બનવા સર્જાયેલા જ નથી, તો એમ આજીવન નો જેલવા પડે. ઓકે, એટલે અને એટલા માટે મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટીમાં જે પેલો હોલિસ્ટિક કોર્સ કરાવે છે, વોકેશનલ કોર્સ કરાવે છે, એની પાછળનું કારણ શું કે તમને બીએડ થયા પછી, નોકરીએ ગયા પછી ખબર પડે કે હું તો ટીચર બનવા સર્જાયેલો જ નથી, તો તમે કંઈક બીજું કરી શકો એમ. અત્યારે શું થાય છે, સરકારી સ્કૂલના છોકરાઓનું ભવિષ્ય નહીં બગાડવું તો પ્રાઇવેટ સ્કૂલના છોકરાઓનું ભવિષ્ય બગાડીશ, અથવા વાઇસ વર્સા, જે બાજુ હોય ભવિષ્ય બગાડીશ એ નક્કી ટીચર થઈ ગયો એટલે, કારણ કે બીજું કઈ આવડતું નથી. ઓકે, તો ઓલું કંઈક ઓરિએન્ટેશન મળી ગયું હોય પહેલેથી જ સ્કૂલ લેવલે, કોલેજ લેવલે, તો એક ઓપ્શન રહે કરિયરમાં. અને આ ટેન્યોર સિસ્ટમનો ફાયદો એ હોય
કે આઈડિયા આવી જાય કે ચાલે ફાવે એમ છે કે નહીં. ઓકે. અને એક બીજો ફેરફાર કર્યો છે, ટીચર્સ માટે પરફોર્મન્સ અપ્રેઝલ સિસ્ટમ શરૂ કરવાની છે. એ પરફોર્મન્સ અપ્રેઝલ સિસ્ટમનો એના માટે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ બનાવવામાં આવશે. એને નામ આપ્યું છે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ. ઓકે. અને એ સેટ કરશે NCTE. અને હવેથી પ્રમોશન ને સેલેરી ઇન્ક્રીઝ એ આ પરફોર્મન્સ અપ્રેઝલના આધારે જ થશે. સિનિયોરિટીના આધારે કે કેટલા વર્ષ નોકરી કરી એના આધારે પગાર વધારો નહીં થાય. તમારું પરફોર્મન્સ કેવું છે, કેટલા કલાક ભણાવો છો, કેટલા સિન્સિયર છો, સ્ટુડન્ટ્સનો રિપોર્ટ શું છે, તમારા સાથી ટીચર્સનો રિપોર્ટ શું છે, આ બધું એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. અને પરફોર્મન્સ અપ્રેઝલના આધારે પગાર વધારો થશે. બીજું એક ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આ વખતે, એને કહેવાય છે માસ્ટર ઇન્સ્ટ્રક્ટર. આપણે વાત થઈ વોકેશનલ એજ્યુકેશનની, સ્કૂલ્સની અંદર અપાવવામાં આવશે. તો એ વોકેશનલ એજ્યુકેશન માટે માસ્ટર ઇન્સ્ટ્રક્ટર બનાવવાની પણ જોગવાઈ કરી છે. એટલે માની લ્યો કે કોઈ લોકલી કોક પોતાના કામમાં સારું છે, જેમ કે મિસ્ત્રી કામ, ફોટોગ્રાફીમાં. તમને ખ્યાલ હોય તો આપણે ભારતમાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના કોર્સીસ ખાસ ક્યાંય અવેલેબલ જ નથી. બધા ટ્રાયલ એન્ડ એરરથી જ શીખે છે. સ્પોર્ટ્સમાં હોય, ઓકે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, બેડમિન્ટન છે, કોઈ પ્લેયર સારો છે, એને કોચ બનવું છે સ્કૂલની અંદર, તો એના માટે એક નાનકડો શોર્ટ ટર્મ લોકલ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ કરીને બનાવવાના છે. અને એ એક નાનકડો પ્રોગ્રામ કરી લે, શોર્ટ ટર્મ પ્રોગ્રામ, એટલે એ સ્કૂલમાં, સ્કૂલ કોમ્પ્લેક્સમાં, સ્કૂલ ક્લસ્ટરમાં માસ્ટર ઇન્સ્ટ્રક્ટર તરીકે જઈ શકે કે ભાઈ ચાલો માની લ્યો હું સારો ઇલેક્ટ્રિશિયન છું, હું માસ્ટર ઇન્સ્ટ્રક્ટર થઈ ગયો, તો હવે હું સ્કૂલ્સમાં જઈ અને જે છોકરાઓને વોકેશનલ એજ્યુકેશનમાં પેલું ઇલેક્ટ્રિક રિપેરિંગ શીખવું છે એ હું શીખડાવી શકીશ. ઓકે. તો એક આ પણ વધારો થયો છે. તો આ હતું મેઇનલી હાયર એજ્યુકેશનમાં શું ચેન્જીસ આવ્યા એના વિશે. સ્કૂલ એજ્યુકેશન માટેનો પાર્ટ અલગ છે. કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ધન્યવાદ.